એવી જબરદસ્ત ભેંસો બતાવવાની છે. તમે બધી ભેંસો જો કોઈ ખોમી નથી, વજનમાં, રૂપમાં અને દૂધમાં બધી એકથી એક ચડિયાતી છે. આપણે આજે તેતરવા ગામ છે ભાભર તાલુકાના, ત્યાં આગળ આવ્યા છીએ. વીરાભાઈ પટેલ, જે જગદીશભાઈ પટેલ છે એમના નાના ભાઈ છે, અને પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. તમે જો આ બાજુ પણ ઊભી છે ભેંસો, અને એ બાજુ પણ ઊભી છે, અને ટોટલ બધી ભેંસો પણ સારી એવી દૂધમાં છે. વીરાભાઈ, આપણે ભેંસોમાં જે સૌથી ઊંચું દૂધ કેટલું, જે આપણા વિયાર ઉપર જેનો તાજું વિયાર હોય ને, વધુમાં વધુ દૂધ આપે એવી 11 લીટર ને 300 ગ્રામ બનાસ ડેરીમાં રેકોર્ડ કરાવેલો છે. ટાઈમનો 11 લીટર ને 11 લીટર ને 300 ગ્રામ. દિવસનો કેટલો રેકોર્ડ કરાયો? 11 તો 22 લીટર ને 600 ગ્રામ. 22 લીટર ને 600 ગ્રામ. 2 ટાઈમ એટલું દૂધ આપ્યું? 2 ટાઈમ એટલું દૂધ. અને ઓછામાં ઓછું દૂધ આપણે ભેંસોમાં ઓછામાં ઓછું કે ના 7 લીટર. 7 લીટર. પેલા વેતરમાં કેટલું દૂધ આપે આપણે ભેંસ? 6.5 લીટર. 6.5 લીટર. એટલે મૂળ બધી 6 ઉપર જ છે. 6 ઉપર જ. એટલે મૂળ 6 નીચે કોઈ નથી. ના, પેલા વેતરમાં 6 લીટર એટલે કઈ ઓછું ના કહેવાય, ખૂબ સારું એવું કહેવાય. અત્યારે જે આપણે ભેંસો જોઈ રહ્યા છો, આમાં દૂધ ઉપર કેટલી ભેંસો છે? દૂધ ઉપર 8 ભેંસો. ટોટલ દૂધ ઉપર 8 ભેંસો. હાલ. અને આ બાજુ ઊભી એ બધી થઈને બધી, એટલે હાલમાં ટોટલ જે ભેંસો, મોટી ભેંસો ઊભી કેટલી છે ટોટલ? મોટી ભેંસો છે 9, 10, 11, 14. ટોટલ 14 ભેંસો. 7 ભેંસો હાલમાં દૂધ ઉપર છે. 8 ભેંસો. હાલમાં ટાઈમનું દૂધ કેટલું થાય છે? હાલનો ટાઈમનું દૂધ 33 લીટર. 33 લીટર. કેટલા વિયાર છે એના? બધા વિયાર તો લગભગ 9 મહિના ઉપર જ થઈ ગયો છે. બધા 9 ઉપર જ છે. એક જ ભેંસ છે કે 4 મહિનાની વીણલ હોય, બાકી બધી 9 મહિના ઉપર. ગાભણ છે હાલ 6-7 મહિના ગાભણ ભેંસો છે બધી. તો મૂળ હવે મોસ્ટ ઓફ આપણે આમ જોવા જઈએ તો મહિનાની અંદર તમારે ડ્રાય તો કરવી જ જોઈએ. હા, ટ્રાય કરવી જ જોઈએ ને. ચોક્કસ. સમજી લો કે ભેંસો તો બહુ સારી એવી છે. જડે અત્યારે દૂધ ઓછું થાય, પણ થોડુંક અમે તમારું જે માર્ચ એન્ડિંગ જે હિસાબ છે એ થોડું જાણી લે. તમે ગયા વેતરમાં કેટલી ભેંસો દોઈ? ગયા વેતરમાં અમે 12 ભેંસ દોઈ હતી, અને 20 લાખ ને 14,000 નું દૂધ થયું હતું. 12 ભેંસોમાં 20 લાખ ને 14,000 નું. તો સારું કહેવાય, તો ઓછું ના કહેવાય. એક ભેંસ આપણે ગણ તો મૂળ લાખ ઉપર દૂધ આપી કહેવાય. 1.25 લાખ ઉપર દૂધ આવે. 1.25 લાખ ઉપર. અને તમારો 20 એટલે 20 તરી 60 25 લાખ જેવો નફો તો મળશે ને આપણે અંદાજ મારો ઉપરથી. પછી જે ટકાવારી ફાળો એના ઉપર આધાર થાય. અત્યારે તમે જો, તમને એવું લાગશે કે મોસ્ટ ઓફ જે ભેંસો છે એ બધી ડ્રાય ઉપર છે. આ ડ્રાય કરેલી જ છે. આ ડ્રાય કરી દીધી. અને પીકમાં કેટલું દૂધ આપ્યું? 8 લીટર ને 600 ગ્રામ હતું. 8 લીટર ને 600 ગ્રામ આપ્યું. આપણે ઘરની જ છે ને? ઓવે, ઘરની જ છે. ઘરની જ છે એમ ને. 8 લીટર ને 600 ગ્રામ દૂધ આપ્યું. વેતર કયું છે આનું? ત્રીજું વેતર એમ ને. હવે આ બાજુ તમે જો, આ પણ બહુ સારી એવી ભલી ભેંસ. આવી ભેંસો તમે હજારો કિલોમીટર દો ને. હાલ 8 મહિના ગાભણ છે. એ ટાઈમ 5-5 લીટર દૂધ હાજર. 8 મહિના ગાભણ છે. 8 મહિના પૂરા થયા, 9મો મહિનો બેસવાનો. 9મો મહિનો બેસે. હવે બેસશે. વિયાણ સમય કેટલો થયો? વિયાણ સમય થયો લગભગ 11 મહિના થયો. 11 મહિના વિયાણ સમય થઈ ગયો. 11 મહિને વિયાણ હાલમાં તમે બેહો એટલે 2 ટાઈમ નું 10 લીટર દૂધ આપે. પાકું. રેડી. હવે આવી તમે ભેંસો લેવા જો એટલે તમને કોઈ 80,000 માં લાખમાં ના આપે. રેડી. જે નસલના જે જાણકાર હોય ને એ આવી ભેંસો ગમે એટલા રૂપિયા ખર્ચી લે. હાલના 11મો વેતર વિયા છે. 11મો વેતર વિયા છે. 11મો વેતર વિયા છે. શું વાત છે સાહેબ? ઉંમર તો એની નથી દેખાતી. ઉંમર નથી દેખાતી. પેલા વેતરમાં મેં લાવેલી હતી. હાલ 11મો વેતર વિયા છે મારી હાજરીમાં. આ તમારા પાસે છે એમ? હા, તમારા ભાગમાં આવેલી. સારું કહેવાય. હાલમાં જે પીકમાં એનું દૂધ 11મા વેતરમાં કેટલું દૂધ છે? હાલ 5 લીટર હાજર. ના, તાજા વિયારમાં? તાજા વિયારમાં 9 લીટર આપે છે. જો સાહેબ, તાજા વિયારમાં 9 લીટર દૂધ આપે છે. 11મું વેતર છે. તો તમે અંદાજ મારો, આવી ભેંસો 20 વેતર વિયાય ને તો તમને ઉંમર ના દેખાય. હા, ખબર ના પડે. 11મું વેતર છે સાહેબ. જો તમને એમ કહીશ કે 4થું વેતર છે તો માની જ લેશો. પોટમાં કોઈ ના કે 4થું કે. હા, એટલું એનું મોઢું અને એનું સ્ટ્રક્ચર એને હાચવીને નાખ્યું છે. જોઈ લો. બનીમાંથી લાવેલ છે, સિંધણ છે. આમ બનીમાંથી લાવેલી છે, સિંધણ છે. રેડી. હવે કિંમત તો કઈ આપણે આમાં જણાય નહીં, કારણ કે કિંમત પછી માને નહીં લોકો. હવે આ બાજુ જુઓ તમે, આ ભેંસની તમે મિલ્ક વેન જુઓ. રેડી. અને ઓચળગાળો જુઓ, એનું શરીર જુઓ. પશુપાલક જે સેવા કરતા હોય એના જે પશુઓના જે શરીર હોય એના ઉપર તમને અંદાજ ને આધાર થાય. જોઈ લો. વજનમાં બહુ સારી. આપણે આ ક્યાંથી આવેલી છે ભેંસ? આ ચોબારીથી ખરીદેલી છે. ચોબારી. એનું જે પાછલું જે બાવળું જોઈ લો, એનું પાછલું સ્ટ્રક્ચર જોઈ લો. અને સૌથી વધારે દૂધ કેટલું આપે? આરિયા 9 લીટર આપે. 9 લીટર દૂધ આપે. હાલમાં વિયાણ સમય કેટલો થયો? હાલ ગાભણમાં 6થો મહિનો છે, એટલે 9 મહિના છે વિયાણ. 9 મહિના અને 6 મહિના ગાભણ. રેડી. અને હાલમાં દૂધ કેટલું છે? હાલ 6 લીટર છે હાજર.
6 લીટર દૂધ હાજર છે. બંને ટાઈમ. જો સાહેબ અત્યારે ડ્રાય કરવા વખતે પણ 6 લીટર દૂધ છે રેડી. અમારે સમજી લો કે જે પશુપાલક જે માપની ભેંસો રાખતા હોય એમને વીઆઈ તારે 5-6 લીટર દૂધ થાય એ ખૂબ દૂધ કહેવાય. હા, પણ જયારે ભેંસો મૂકો ને તારે દૂધ બોળું હોય ને એ ભેંસ સારી કહેવાય રેડી. વીઆઈ ને દૂધ આપે એ તો અલગ વાત છે, બાકી જે મૂકતી વખતે ટ્રાય કરતી વખતે દૂધ સારું હોય ને એ ભેંસ સારી કહેવાય. આ બની ખરીદેલ છે. હા, આરિયા તાજી છે. તાજે એક આ ને એક જે દૂધ નીકળી રહ્યું છે આ દૂધ નીકળી રહ્યું છે એ પણ થોડીક ફેલ થઈ ગયેલી ભેંસ છે. સમજી ગયા, એ પણ જોઈ લો. હવે આ ભેંસ રહી તાજી બંને ક્ષેત્રમાંથી આવેલી છે. હવે આ ભેંસ મને એવું છે કે જે ફાર્મ ઉપર સૌથી ઉત્તમ આરી ભેંસ બનશે, સૌથી ઉત્તમ. હાલ આ છે તબેલામાં, હાલ તો તબેલામાં છે ઉનાળુ સીઝનમાં. હા, ના હાલમાં જે બનીમાંથી આવી છે ને અને એનું જે શરીર ડૂબળું છે, બાકી જે તૈયાર થશે ને તારે લોકો જોવા આવશે આ ભેંસની એવી થશે. કારણ કે નસલ બહુ સારી એવી છે, એની શીંગડી એની ગોળાઈ જો રાઉન્ડ મારી રહી છે, વજનમાં સારી છે, પેટ એનું બહુ ચોડું છે અને હાડકત દેખાય છે. આવતી સિઝનમાં જે તૈયાર થશે તારે તમે કહેશો કે ના ભેંસ છે. એટલે પાછળનું સ્ટ્રક્ચર જોઈ લો. દૂધ નીકાળી દીધું, બાકી છે દૂધ બાકી છે. અને વિયાણા સમય કેટલો થયો? 4 મહિના થઈ ગયા. 4 મહિના વિયાણા થઈ ગયા છે. જંગલ ક્ષેત્રમાંથી આવેલી છે. હજી 1 વર્ષ સેવા થશે તારે તમે કહેશો. દૂધ કેટલું છે આમાં? હાલ 8 લીટર આજે. હાલમાં 8 લીટર. અને સૌથી વધારે કેટલું આપ્યું? ગાબ થઈ ગયો. ગાભણ થઈ ગઈ? 3 મહિને ગાભણ છે? ના, 2 મહિના જેવું છે. 2 મહિને ગાભણ છે. સૌથી વધારે દૂધ કેટલું આપ્યું? અને પીકમાં 9 લીટર ને 100 ગ્રામ હતું. 9 લીટર ને 100 ગ્રામ. તમને લાગે આવતા વેતન 12 લીટર આપે એવી? હે 11-12 ના આપે? 11 લીટર આપશે ઈચ્છા છે. 11-12 લીટર તો આપવી જોઈએ સાહેબ. 11 લીટર સ્ટ્રક્ચર છે ને અને નસલ ની શુદ્ધતા છે એના ઉપર આપણે આધાર. આ સાલ મહિનાની વીણા લીધી એટલે થોડુંક સેવામાં એવું હતું. સમજી ગયા. એટલે મૂળ પ્રોપર જંગલ ક્ષેત્રમાં થયેલી? પ્રોપર બનીમાં થયેલી. કયા ગોમત લાવી છે? એ જગદીશભાઈ લાવેલી છે એટલે પોતાને ખબર છે. સમજી ગયા. એમના ભાઈ મોટા છે ને એ પશુપાલન ક્ષેત્રમાં એમ કે બનીમાં વધારે ઘૂમે. સમજી હવે એટલે ભાઈ એમણે કોન્ટ્રાક્ટ આપેલો ભાઈ અમારા જે પશુ છે એ તમારે પૂરો પાડવાના. આ પ્યોર બનીમાંથી આવેલી છે. પ્યોર બનીમાંથી આવેલી છે. હવે ઓમાં પણ કઈ ખામી નથી. જડી નસલમાં કઈ ખામી નથી અત્યારે. હે નસલમાં કઈ ખામી નથી, પણ અમારે ઘરે તકલીફ થઈ હતી. શું કોઈ ઈ પહે પસાડી હતી ને વાડિયામાં, એમાં ઢોંગો જતો રહ્યો છે, ઉતરી ગયો. ઓમે ચાલવા બોલવા બધી રેડી કમ્પ્લીટ થઈ જાય. લેવરમાં આવી જાય. આયલ કેટલો સમય થયો જંગલમાં આયેલ? 3 મહિના થયા. હે 3 મહિના થયા. 3 મહિના થયા એમ ને? થઈ જાય. એ તો લેવરમાં થઈ જાય. બાકી 1 વર્ષની અંદર હાલ આવારે થોડીક દૂધમાં માપે છે. બીમારી થઈ છે ને એને. એને એ બીમારી થઈ છે. હા, થોડીક બીમારી. પાછલો પગ થોડોક ફ્રેક્ચર થઈ ગયો ને? હા. દવા બવા કરાવી હતી? ઓ દવા કરાવી હતી. એમ શું કીધું સાહેબે? રેડી થઈ જાય છે. થઈ જાય હાલ રેડી. આડે રેડી. એ તો થઈ જાય ધીમે ધીમે. કારણ કે હજી તો શું છે કે દવાને કારણે. હા, અને જો તમે આખું એનું સ્ટ્રક્ચર જોયું ને થોડુંક નરમ થઈ ગયું છે. રેડી સેવા થશે, લોહી ચડશે. રેડી ઓટોમેટિક જે કુદરતી જે એની અંદર જે પ્રભાવ છે ઓટોમેટિક થઈ જાય. જો એનું પાછું લેગામેન્ટ દૂધ નીકળી ગયું. રેડી એટલે તમને પાવર ને ખબર નહીં પડે. બાકી નસલમાં તો કઈ કમી નથી. દૂધ નીકળી ગયું. આ ગયા સમયની ઘરની જ નસલ. આપણે ઘરની જ છે. કેટલું દૂધ છે આમાં? હાલ 6 લીટર થઈ. આપણે ઘરની છે 6 લીટર દૂધ છે. વીણ સમય કેટલો થયો? હાલ ગાભણમાં 5 મહિના છે. વીણ 7 મહિના થયા છે. ગાભણના 5 વીણ 7 મહિના થયા છે. 9 લીટર દૂધ આપ્યું. 9 લીટર ભેંસ જાણી છે પણ દૂધ બહુ આલ્યું. દૂધ સારું આપ્યું. આપણે જે પશુઓમાં તાજા વિયારમાં એવરેજ ફેટ કેટલા બે? એવરેજ ફેટ 7.2 તાજા વિયારમાં. અત્યારે 8. હા, અત્યારે 8 તો સારા કહેવાય. સારા 8.2 8.3 આવે. શું સારા આપો છો આપણે કોણદોણમાં? પાપડી મકઈ પેડો. એટલે કે મકઈ લઈને પેડાવા છે ને જવું ને બાજરી 3 મિક્સ. જવું મકઈ ને બાજરી આ 3 મિક્સ કરીને તમે રૂબરૂ ત્યાં ઘંટી ચક્કી પીલાવતા છો. હા રેડી. અને પાપડી બસ. એક ભેંસ દીઠ ધારો કે કોઈ ભેંસ 10 લીટર દૂધ ગાળતી હોય, હા, તો એને 6 કિલો દાણો નાખવું પડે. દાણો 6 કિલો પાણી સાથે. આર્યનો લાઈવ એક્ઝામ્પલ. અત્યારે ડ્રાય છે, દૂધ ઓછા 5-6-7 લીટર છે, છતાં પણ આ દોડ્યું છે જે છે આ તબડકો એ નાનું નથી મોટું. એટલે તમે અંદાજ મારી લો. આવા વજન વાળી ભેંસો કરવા માટે સંતુલિત આહાર તો જોવે જ. લીલો ચારો સૂકો ચારો એ પણ આપતા હશો. સમય શું છે? કેટલા ટાઈમ આપો આખા દિવસમાં? 3 ટાઈમ. 2 ટાઈમ લીલો, 1 ટાઈમ હુકો. 2 ટાઈમ લીલો, 1 ટાઈમ હુકો. આપવાનો સમય? એક સવારમાં કેટલા વાગે? સવારમાં 7:30. 7:30. પછી 10 વાગે. પછી સોજે કેટલા વાગે? સોજે 2 પછી. હવે આપશો. એટલે આખો દિવસ તમે પશુઓને
જુગાળી કરવા માટે સમય રાખો છે એ તમે જોઈ લો. રેડી? પશુપાલન સમજી લો કે ગમે એટલો ચારો આપો, 10 વાગ્યા પહેલા બધું પૂરું કરી નાખો, 4 વાગ્યા પછી જે આપો એ આપો. રેડી? એટલે પશુઓને જે આપો છે એને એના શરીરને મળી રહે. આ પણ આપણે ઘરની છીએ ને? ના, બનીમાંથી લાવેલ છે. આ બનીમાંથી હોવે. કેટલું દૂધ આપ્યું? અને 8.5 લીટર આપ્યું. 8.5 લીટર. 8.5 લીટર દૂધ આપેલું. જો પીકમાં હાલ ડ્રાય કરેલ. હાલમાં ટ્રાય કરી હતી. હાવ છેલ્લે આપણે લાસ્ટ મુકતી વખતે તારે 4 લીટર તો હતું. 4 લીટર. ગાભણ કેટલા મહિનાની છે? 9મો મહિનો છે. 9મો મહિનો. હજી તો 3 દિવસ થયા ડ્રાય કર્યા. ડુકા ઉતારે હતી ત્યાં. પશુપાલક 1 મહિનો ડ્રાય કરે તો દૂધ સારું આવે. તમારે શું કેવું? 2 મહિના ઉપર ડ્રાય કરી દીધું ભેંસને તો. 2 મહિના ઉપર. દૂધ વાળી ભેંસને તો દૂધ સારું લેવું હોય ને 2 મહિના ઉપર ડ્રાય મેકવી દીધું. 2 મહિના કરે એટલે એનો બચ્ચાનો વિકાસ થાય. બચ્ચાનો વિકાસ થાય અને ભેંસમાં સારું રહે. ભેંસમાં સારું રહે. આવતા વેતર વીઆઈ વચલ ગાળે બધી રીતે સોખી બને. આ ક્યાંથી આવેલી છે? આ વેલી લાવેલી છે. ક્યાંથી આવેલી? ક્યાંથી? ટુકડી લીધેલ છે. અહીંની જ છે. કેટલું દૂધ છે આમાં? એમાં હાલી ડ્રાય કરવાની તૈયારીમાં જ છે. આ ડ્રાય કરવાની તૈયારી ઉપર છે એમ ને? 7મો મહિનો છે. દૂધ સારું હોય છે. દૂધ કેટલું છે આમાં? દૂધ હાલ 8 લીટર જેવું કાઢ્યું અત્યારે. હોવે. વિયાણા સમય કેટલો થયો? વિયાણા સમય થયો છે અને 9 મહિના છે. 9-10 મહિના. 9 મહિના ને વિયાણા એક ટાઈમ જ દુવો છે હાલો ને. એક ટાઈમ જ દુવો છે. 8 લીટર દૂધ છે. સમજી ગયા? એક જ ટાઈમ. એટલે મૂળ હવે તમે એક ટાઈમ ને કોઈ ઓતર દાડા ને કોઈ એમ કરીને તમે ટ્રાય કરી દે. બહુ કાઢવાની છે. દેશી ભાષામાં કે બહુ કાઢવાની છે. બહુ કાઢવાની છે હો ને. કેટલું આમ સૌથી વધારે કેટલું આપે દૂધ આરી? 9,600 આપેલું છે. બનાસ ડેરીમાં પહેલો નંબર અમાય આવેલ છે. હા, 9,600 આપેલું છે. 900 એમ ને? ખૂબ એ સારું. વખતે ઉનાળો હતો એટલે ભેંસ દોરામાં મિલ્કમાં ઓછી હતી. ખૂબ સારું. જો સાહેબ, આ પણ બહુ મસ્ત રૂપાળી ભેંસ છે. અરે વચળ ગાળા સ્ટ્રક્ચર બધી રીતે ચોખ્ખી છે અને આધુનિક તકનીકથી આ ફાર્મ બનાવેલા છે. જો એક ઢાળ વાળો છે. તમને એવું થોડું લાગે છે કે આપણે આ સીટું બીટું લાવો પશુઓ માટે? સારું રે. વેચ છે તમારો? હોય લાવો એટલે બેહે પશુ નિરાતે. આપણે બતાવો લે ત્યાં પાસે. સીટું બીટું લાવો એટલે પશુ નિરાતે બેહે ને વગાડે. 15 દિવસની કાચી છે. તૈયાર થવાની. કેટલું દૂધ આપ્યું અને પીક ઉપર? આ 8.5 લીટર આપશે. 8.5. કયા જંગલની છે? અહીંની જ છે. અહીંની જ છે. સારી. બહુ ભલી. જો આ બધું ઢાળબળ બનાવી દીધો છે. બચ્ચા માટે પણ વ્યવસ્થા છે અને મોસ્ટ ઓફ તમે રાતે તો ખુલ્લી રાખો તો ભરી રાખો તો? વાડામ. જો આ સમજી લો કે આ દોવા પૂરતી જ રાખો તમે અહીંયા? હા, દોવા પૂરતી. દોવા પૂરતી એમ ને? તો વધો ના આવે તો મેટના અમારો ચાલ છે. જો આ જે વાડો છે ને સાહેબ, 1/2 વીઘા ઉપર જગ્યા મૂકી છે અને સ્પેશિયલ પશુઓને ખુલ્લા રાખે. જોઈ લો. જે આપણે વાત કરી હતી ને, હા, કે 11 લીટર ને 300 ગ્રામ ડેરીમાં રેકોર્ડ આરિયા ભેંસ છે. આરી એમ ને? હાલ વિયાણી થી ચોથો દિવસ છે. 11 લીટર ને 300 ગ્રામ એક ટાઈમ નું દૂધ. આખા દિવસનું કેટલું કર્યું? 22 લીટર ને 600 ગ્રામ નો રેકોર્ડ છે. 22 લીટર ને 600 ગ્રામ જે સવારમાં કાઢ્યો એ હોજે કાઢ્યો. એ હોજે કાઢ્યું હતું. રેડી? હવે દૂધ સારું કહેવાય. 22 લીટર એટલે કઈ ઓછું ના કહેવાય. એ પણ 7મે વેતરે. આ સાલ 11મો વેતર છે. 11મો વેતર વીજી ભેંસ. 11મો વેતર વીજી. હવે સાહેબ ઓનું તમને બચ્ચું હું બતાવું. રેડી? કે બચ્ચું હાઈટમાં કેવું છે તમને હું લાઈવ બતાવું. રેડી? પેલી ભેંસ જોઈ લો. દેખાવમાં રૂપમાં થોડીક તમને મધ્યમ લાગશે. કયા ક્ષેત્રની છે આપણે? અહીંની મહેસાણી પર છે. ઓમ અહીંની છે, લોકલ છે. રેડી? પણ લોકલ ભેંસોમાં પણ આવું દૂધ અને એ પણ સારા પશુઓ ભેગા રહે એટલે સ્વભાવ શાંત થઈ જાય. બંને સાઈડ દોવા હાલે. બંને સાઈડ દોવા આપે છે. વિયાણા સમય કેટલો થયો? આ 4 દિવસ છે. 4 દિવસ થી. હાલમાં કેટલું દૂધ છે? હાલ 4 લીટર હશે. ખીરું ખાલી કર્યું. 4 લીટર દૂધ છે. ખીરું ખાલી કરી નાખ્યું. એટલે તમને શું લાગે છે કેટલા ઉપર જશે? 10 લીટર તો હાલે જ છે. 10 લીટર આપશે. કેલ્શિયમ ની ઉણપ થશે એવું તમને લાગે છે? નથી થતી ઉનાળામાં. એમ? જો હવે ભેંસ બહુ મજબૂત છે અને દૂધ દોઈ ગયું બાકી છે? ના, બાકી છે. જો એનો વચળ ગાળો અને હજી 4 દિવસ થયા છે વિયાણ. વચળ ગાળે બધી રીતે જોઈ લો. બાવળે બહુ ચોખ્ખી છે અને પાછલું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે. વિયાર થયો છે એટલે થોડીક ડૂબળી લાગશે. ટોટલી છે ભેંસ હાલ. હા, બાકી હજી 1 મહિના પછી પાવરમાં આવી જાય. 20 દાડામાં પાવરમાં આવી જાય. હવે આ બચ્ચું હમણાં જે દેખાણું એની લંબાઈ, ચોડાઈ બધી રીતે અલગ છે. આનો બાપ કયો છે? આપણે જે વાડામાં રહી. આપણા વાડામાં રહી છે. જો જે વાડામાં જે બુલ છે જગદીશભાઈ નો, બે ભાઈઓ વચ્ચે એક જ બુલ રાખો તમે? એક જ છે. બે ભાઈ. વિયાર તો બહુ ઊંચો છે. વિયાર બહુ ઊંચો છે. સારો આવે. બચ્ચા સારા વજન વાળા છે. હાઈટ બાઈટ બધી રીતે સારા છે. એટલે જે વિયા છે ને, જે બચ્ચા મોટા થાય છે ને, વજનમાં તો બહુ મજબૂત થાય. જોઈ લો. અને રૂપમાં પણ બહુ સારા છે. હવે અત્યારે ખબર નહીં પડે. હજી 1 મહિના પછી એનું રૂપ શીંગડી બીંગડી કેવી થાય તમને આઈડિયા આવશે. બાકી સારું પશુ રાખે છે. જોઈ લો. હવે આ બાજુ પણ તમે જુઓ.
આ ઘરની પહેલી આ એમના ઘરની ભેંસ છે. પહેલી જ છે. હા, અને આ ભેંસ કઈ ખામી નથી, રૂપમાં બહુ બધી રીતે છે. રેડી, શિંગડી જે જાય છે તમે ના જોશો, એનો મોઢાનો કટ જોઈ લો, એનું શરીર જોઈ લો. અને આવી ભેંસો સમજી લો કે બીજા ત્રીજા વેતરમાં 10 લીટર દૂધ આપી જ છે ઓલરેડી. રેડી, આ પેલા વેતરમાં 6 લીટર તો 6 લીટર છે, અત્યારે 4 લીટર છે. 5 મહિના કાપણ, 5 મહિના ગાભણ, હાલ 4 લીટર હાજર. વીણન સમય 6 મહિના થઈ ગયા. વીણન 6 મહિના, ગાભણના 5 મહિના. 5 મહિના, એટલે મૂળ 18 થી 22 ઓલા દિવસે ગાભણ પણ થઈ ગઈ. 1 મહિનામાં થઈ ગઈ. 1 મહિના ગાભણ થઈ વાળા ગઈ. પાડો હતો ટાઈમ થઈ ગઈ. ખૂબ સારું જોવો સાહેબ, ખૂબ સારું કહેવાય. અને આ ટાઈપનું ભેંસો સાહેબ એકદમ બંધ બોડીની અને રૂપાળી, અને આ ટાઈપનું બેહી ગયેલી મોઢાની ખૂબી વાળી આ તમને દૂધ બતાવે ને. બાકી જે નસલનો જે ઓળખીતો હોય ને એ કહી જાય સાહેબ આ દૂધ ખૂબ આવશે એમ. જે આપણે બીજા નંબરની વીડિયો ભેંસ હતી ને એની ચોટી છે, એની જોટી એમ ને. આ તો એની કોપી જ છે. કોપી છે. ખૂબ સરસ. હવે આ બાજુ જોવો તમે, આ એક નંચીક ભેંસ છે. ભેંસ બહુ નાની છે. ઓની અંદર તમે આવેલી ક્યાંથી આવી? આરી આવેલી છે ભુજથી. ભુજથી આવેલી. થોડો કટ દેશી ટાઈપનો છે, બાકી છે પ્રોપર આવેલી બન્ની કટમાં. રેડી, શિંગડા અને થોડા પાસલ જાય છે, બાકી કુંડી તો મારી જ દેરી છે. શરીરમાં મધ્યમ છે, પણ એનું સ્ટ્રક્ચર સારું છે. પેટ મોટું છે, પાછલું સ્ટ્રક્ચર મજબૂત છે, અને ઓચળ ગાળે બાવળે બધી રીતે સારી છે. રેડી, પશુપાલન કરવું તો તમારે અહીંયા તેતરવા ગામમાં આવવું પડે. જગદીશભાઈ ને એમને નાના ભાઈ એમને તમે ફાર્મ પર વિઝિટ કરો એટલે પશુ શું કહેવાય, દૂધ શું કહેવાય, તમે અહીંયા લાઈવ આવો અને તમને ખબર પડે. આમાં દૂધ કેટલું છે? હાલ તો 3 લીટર છે. 3 લીટર. 7 લીટર આપી પોતે. વિયણ સમય? વિયણ સમય થઈ ગયો છે લગભગ 9 મહિના થઈ છે. 9 મહિના વિયણ. ગાભણ કેટલા મહિના છે? ગાભણ 6 મહિના ઉપર છે. 6 મહિના ગાભણ છે, જોઈ લો. 6 મહિના ભેંસ સારી છે. રેડી, અને આ પશુઓના ફીડ છે. પશુઓને તમારે દૂધ વધારે લેવું હોય તો દાબીને ખોણ આપવું પડે. ખોણ આપવું પડે. ખોણ વગર કાંઈ નહીં. ગમે એટલી સારી નસલ હોય, એ કોઈ ઇલેક્ટ્રિક કોઈ મશીન છે ને કે તમે સીટ પાડશો એટલે લાઇટના હિસાબે દૂધ બની જાય. રેડી, નસલ સારી હોય દૂધ બનાવવા માટે એને સંતુલિત આહાર આપવો પડે. ડ્રાય વખતે સમજી લો કે હવે 7, 8 ને 8 ને 9 મહિના વિયણ થઈ ગયેલી, 100, 7, 8 મહિનાના ગાભણ છે. અને જોઈ લો વજન 7, 8, 10 કિલો જેવો હશે ને. પાણી સાથે 10 કિલો હશે ને, હશે એટલો વજન. પેલા એમ શું હશે અહીંની પબ્લિક ને એવું હશે કે ભેંસ વહુકવાની એટલે ખોણ માપે મેં કે, પણ બચ્ચાનું વિચારતા નથી કે અંદર બચ્ચું પોહાતું હોય અને 2 કિલો દોણે એના માટે જોઈતું હોય છે. જો સાચી વાત ઈ રે નથી કરતા, એટલે ભેંસને તકલીફ ઘણી થતી હોય. પશુને ડ્રાય કરવા માટે થોડુંક તમે આગળ પાછળ થોડુંક ઓછું કરો તો પશુ દૂધ ઓછું કરી દે. પણ ડ્રાય થઈ ગયા પછી દાબીને આપવું પડે. ખોણ આપવું પછી આપવું પડે. આ વજન વાળી ભેંસ આપણે ઘરની જ છે? ઘરની જ. ક્યાંથી આવેલી છે? રાપરપટા. રાપરપટાની. કેટલું દૂધ છે આમાં? હાલ 5 લીટર છે. 5 લીટર એમ ને. અને સૌથી વધારે આની ક્ષમતા કેટલી છે? પોતે 8 લીટર આપે છે. 8 લીટર એમ ને. જો સાહેબ ઓમ જોવા જતા ભેંસ દૂધ 8 લીટર ઉપર આપ્યું ઉપર આપે એવું છે. પણ આ સાહેબ કેલ્શિયમ ની થોડું કુણપ રહી હતી ને, 3 વખત કેલ્શિયમ બેસી ગયું એટલે દૂધ માપી આપે. એટલે કોઈ સંજોગો વસાત કોઈ તકલીફ થઈ જાય. બાકી ભેંસ સારી 10, 11, 12 ની છે. ભેંસ સારી છે. અમે એ ગણી લીધી હતી, પણ થોડું કેલ્શિયમ ની શરૂઆતમાં કેલ્શિયમ થોડીક કમી થઈ ગઈ એટલે સારું. હલગા પણ છે. હલગા પણ ખૂબ સરસ. હવે જો થોડાક આ બાજુ આવે તમે. હવે આ પશુપાલન કરવા માટે કોઈ રોકેટ સાયન્સ કે કોઈ ડિગ્રી જોતી નથી. બસ એક ખુલ્લો વાળો બનાવી દો, પશુઓને પૂરી દો. રેડી, પશુઓને તમે આરી વાતાવરણ પૂરું પાડો. લેબડા હોય, ખુલ્લું હવામાન હોય, ખુલ્લું રાખી દો એટલે પશુ હરે ફરે ફ્રી માઇન્ડથી રહે. અને ફ્રી માઇન્ડથી રહે એટલે જો વચ્ચે પાછી પાણીની પણ વ્યવસ્થા થાય. એટલે પાણી પણ ભેગું રાખજો. ફ્રી માઇન્ડથી રહેશે ને બિંદાસી હરશે ફરશે એટલે એનો સ્ટ્રેસ ઓછો રહેશે, એનો શારીરિક માનસિક બધી રીતે વિકાસ થશે. દૂધ પણ સારું આપશે, એનો ગ્રોથ પણ સારો રહેશે. એને એક પાડો ભેગો રાખવો. પાડો અહીંયા ભેગો છે જગદીશભાઈ વાડા છે, એટલે ગાભણ થાય કોઈ પશુ હિટમાં આવે એટલે તો અહીં લાવી દે. અહીં લાવી દો. બાકી કોઈ પાડો ત્યાં રડકે કે અહીંયા ભેંસ રડકે એવું નહીં. એવું નથી ના, એવું નથી. ખૂબ સારું, ખૂબ ઉત્તમ. ઉંમર કેટલી થઈ આપણી? 35 વર્ષ. 35 વર્ષ. મારા હેડી ના તમે કેટલા છોકરા છે? 2. છોડી છોકરો. 35 વર્ષની ઉંમર છે અને ખૂબ સારું એવું કાર્ય. જમીન કેટલી છે આપણા પાસે? જમીન 5 ઉઠાવે. પાયો 25 વીઘા. 25 વીઘા તમારે, 25 વીઘા જગદીશભાઈ ને. સારું એવું કાર્ય. બટાકા વાયા હતા? પૈસા આયા કે બાકી છે? આવી ગયા. જગદીશભાઈ ને બાકી છે એટલે જગદીશભાઈ બાકી દેરી ના હતા એટલે. એમ? મારા પ્રાઇવેટ કંપની ના હતા. શું ભાવના હતા?
₹240 બોતેલા હતા. કેટલા કટા ભરણા? 1060. 1060. સારા ઉતર્યા? રેડી. બે કેટલા વીઘા હતા? 7 વીઘા. 7 વીઘા. હમ. ખૂબ સારું. જોઈ લો ભાઈ, હવે તમારે આ ફાર્મને વિઝિટ કરવું હોય તો ગામ છે તેતરવા, જિલ્લો બનાસકાંઠા અને તાલુકો ભાભર. રેડી. સામે તમે જુઓ નેર છે, નેર ઉપર જ આ ફાર્મ બનેલો છે. તો પ્રભુ અહીંયા આ વિડીયોનું આપણે સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. જય માતા.